ભાઈ આજ હું તમને એક એવી રેર જગ્યા દેખાડવાનો હોઉં કે જે હજારો વર્ષ જૂની અને હજારો વીઘા જંગલની વચ્ચોવચ મહાદેવ ભોળાનાથની શિવલિંગ છે. એ જગ્યા ઉપર આપણે જવાનું છે. તો જય દ્વારકાધીશ બધાને. ભાઈ આજ હું એક એવી જગ્યા ઉપર આવી ગયો કે જે અમને તો ઠીક પણ અમારા આજુબાજુના વિસ્તારને ખબર નથી કે આ વિસ્તાર છે એમાં આપણે બે પ્રાચીન શિવ મંદિર આવ્યા છે. તો હું અત્યારે એક એવી રેર જગ્યા ઉપર આવી ગયો. અહીંયા ભાઈ જંગલની અંદર વચ્ચોવચ રસ્તાના કંઈ ઠેકાણા નથી અને એકદમ ગાઢ જંગલની વચ્ચે મહાદેવના બે મંદિર છે, શિવલિંગ જેવું છે. આપણે બે જગ્યાએ જવાનું છે જોવા. આપણે ભાઈ હજી સુધી ખબર નથી કે અહીંયા ખરેખર જંગલની વચ્ચે મહાદેવ. તો આપણે જોવું છે કે ભાઈ જંગલની વચ્ચે મહાદેવ બિરાજ્યા છે તો એ જગ્યા કેવી છે, શું છે હકીકત, કેટલો ટાઈમ જૂની છે એ તો ભાઈ કોઈને ખબર નથી, પણ આપણે એ જગ્યા ઉપર જવાનું છે. મહાદેવના દર્શન કરવા સારું ભાઈ આપણે એક આવા કાચા રસ્તા અને હજારો વીઘા જંગલમાંથી થઈ અને આપણે આવી ગયા હતા મંદિર બાજુ. તો ભાઈ જે જગ્યા છે મંદિર જ્યાં છે શિવલિંગ, એ જગ્યા ઉપર અટાણ આપણે આવી ગયા, ત્યાં પૂગ્યા. જંગલની એકદમ વચ્ચોવચ કોઈ દી ભાઈ આપણે વિચાર્યું ના હોય એવી જગ્યાએ મહાદેવ બિરાજમાન છે. તો એ જગ્યા ઉપર અટાણે આપણે આવી ગયા. જો તમને દેખાડી. ભાઈ આ જગ્યા અહીંયા આજુબાજુમાં કોઈ રહેતું નથી, થોડાક વિસ્તારમાં, પણ અહીંયા કોઈ છે ને અહીં સાફ સફાઈ ને બધું કાયદેસર સાફ સફાઈ થાય. અહીંયા ભાઈ અગરબત્તી છે તો અગરબત્તી કરવા આવતું છે. સવાર સાંજ જે આવતું હોય છે ને ભાઈ, એના સિવાય અહીં કોઈને ખબર નહીં હોય કે આ જગ્યા ઉપર અહીંયા મંદિર છે, શિવલિંગ છે, મહાદેવ બિરાજમાન છે. જેને ખબર છે અહીંયાથી થોડાકના આસપાસના વિસ્તારમાં જે રહેતા છે ને એ જ કોક અહીંયા ભાઈ આ સાફ સફાઈ કરવા અને પૂજા કરવા આવતું છે. બાકી કોઈને ખબર જ ના પડે કે મંદિર અહીંયા છે, કેમ કે ભાઈ આ જંગલ જ છે, આખું હજારો વીઘાનું જંગલ પડ્યું છે. એટલે આમાં ભાઈ કોઈને ખબર ના પડે કે અહીં મંદિર છે કે નહીં. ભાઈ આ મંદિર ત્યાં આપણે મહાદેવનું જોયું, શિવલિંગ જોઈ લીધું, પણ હજી એક શિવલિંગ છે મંદિર, એ આ નદી છે, નદીની ઓલી બાજુ છે. ભાઈ ત્યાં જવું તો અઘરું એવું છે, કેમ કે ત્યાં વચમાં પાણી ભરાલ આવે, નદી છે, પાણી એટલું નથી, પણ ભાઈ કાંટા અને ઝાડી એટલી છે ને જંગલમાં કે ત્યાં જવું જ અઘરું પડે. અને એ પાછું છે ને અહીંથી હજી થોડુંક આગળ છે, પણ છતાંય આપણે ટ્રાય કરીએ ત્યાં જવાની. ભાઈ આવા રસ્તા છે, આવી જાડીમાંથી નીકળવું પડે. ભાઈ આમાં ક્યાંક પગમાં કાંટાય બેસી જતા. નકરા ગાંડા બાવરું પડ્યા હો આમાં. ખરેખર રેર જગ્યા, અને આમાં રાતે તો હોવાય જ નહીં. મરી રહી ભાઈ આ જગ્યામાં, હલવાઈ રહી ભાઈ. આમાં ટાવરે ના આવે, તમે કેને ફોન કરો? ભાઈ જંગલ વિસ્તારમાં આવીને આપણે થોડી સેફટી તો રાખવું પડે. એટલે આપણે સેફટી સારું જાય, આપણા ડોગીને લઈ આવ્યા. આપણો ડોગી જ્યાં જાય ત્યાં ભેગો ને ભેગો હોય, સેફટી સારું એને ભેગો લઈ આવ્યા. ભાઈ આપણે હજારો વીઘા જંગલની અંદર મહાદેવ બિરાજમાન છે, ત્યાં એક શિવલિંગના દર્શન કર્યા અને પછી નદીને પાર કરીને આવ્યા બીજી બાજુ. પણ ભાઈ આ આવી રેર જગ્યામાં આપણે થોડી ખબર હતી કે અહીંથી રસ્તો જાય છે કે નહીં. એટલે અહીંયા તો રસ્તો બંધ છે, એટલે હવે આપણે પહેલાં તો બીજો રસ્તો ગોતવો જોઈએ અને મહાદેવના દર્શન તો કરવાના જ છે.
જાય આગળ, કેમ કે અહીંયા તો ભાઈ જંગલ હતું, એમાંથી તો ક્યાંયથી ઉપર જવાય એવી પરિસ્થિતિ જ નથી, કેમ કે ભાઈ 12 ફૂટની તો કડ હતી આખી, અને ત્યાં શિવલિંગ હતું. એટલે હજી એક રસ્તો આમ બાજુથી જો આ રસ્તો જાય ને એ રસ્તેથી આપણે જવાની ટ્રાય કરીએ, જો ક્યાંયથી નીકળાય તો આપણે જોતા આવીએ જગ્યા. જો ભાઈ અમારા સેફટી છે ને એ તો ભેગી ને ભેગી જ હોય, પીછો મૂકે જ નહીં, એને ખબર છે કે ભેગું જવાય, એને સેફટીની જરૂર છે એટલે ભેગો ને ભેગો જ રહીએ. ભાઈ આવી રહી જગ્યા છે, જો તમે તારીખમ હાવ ગાઢ જંગલ છે, અને રસ્તો જો તમે આ બાજુથી આપણે છે ને આવ્યા હોય, અને જો આવી રીતના ભાઈ કંઈક છે અહીં જંગલ આખું. ભાઈ આપણા તળાવમાં જો અહીં નીચે આ જગ્યા છે ને ખુલ્લી, ત્યાં આવ્યા હતા, ત્યાંથી તો ભાઈ ક્યાંયથી અવાયું જ નહોતું, કેમ કે હાવ નકરા ગાંડા બાવર જ પડ્યા ને. જો આમાં તરિયું અહીંયા કેટલું તમને દેખાડું, ઓછામાં ઓછું 10 થી 12 ફૂટ આનું તરિયું છે, આટલું અહીંયા આ જગ્યા ઉઠાય. આપણે જેમ તેમ કરી અને આ રસ્તામાં અહીંથી થઈ અને આવી તા ગયા આ મંદિર, અહીં શિવલિંગ છે, અને આ જગ્યા ઉપર આપણે પૂગીતા ગયા. ભાઈ આ શિવલિંગ છે, અવળી શિવલિંગ આપણે બીજા ક્યાંય મંદિરમાં કે આવી રેર જગ્યા હોય ને બીજા ક્યાંય, અહીંયા આટલી હાવ નાની શિવલિંગ આપણે ક્યાંય જોઈ નથી, આટલી આ હાવ નાની શિવલિંગ છે. તો ભાઈ આવી કંઈક રેર બે જગ્યાઓ આપણે જોઈ છે જંગલમાં, અને ભાઈ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર ને કરતા રહેજો વિડીયો, અને ભાઈ હજી જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો.